શ્રી ગોવર્ધનનાથ કી જય. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. પુષ્ટિ પ્રભાત. આજે આપણે ચરણ ચોકી એટલે શું તે વિશે સત્સંગ કરીશું. પુષ્ટિ માર્ગમાં ચરણ ચોકીનું ખૂબ જ મહાત્મ્ય છે. કારણ કે શ્રીનાથજી બાવા જ્યારે વ્રજમાંથી રાજસ્થાનમાં પધાર્યા ત્યારે રસ્તામાં આવતા અમુક સ્થળોએ આપ શ્રી બિરાજમાન થયા હતા. જે જગ્યાએ આપ બિરાજ્યા હતા તે સ્થળો હાલ ચરણ ચોકી તરીકે પ્રખ્યાત થયા છે. શ્રીનાથજી બાવાની કુલ 12 ચરણ ચોકી છે. આ સ્થળોનું મહાત્મ્ય પણ હાલ પ્રભુ ત્યાં બિરાજે છે તેટલું જ છે. આ સ્થળોએ પણ જારીજી ચરણ સ્પર્શ અને ધોતી ઉપરણા ધરાવી શકાય છે. આ સ્થળો અલૌકિક છે. ઘણી જગ્યાએ શ્રીજી બાવાના ચરણ પણ અંકિત કરેલા છે. જેટલું બેઠકજીનું મહત્ત્વ છે તેટલું જ આ ચરણ ચોકીનું મહત્ત્વ છે.